અક્ષર વાહ. ભાગવત ધર્મના પોષણનું મોક્ષના દ્વારનું સંવાદ રાષ્ટ્રો 76 મહાવદી એકાદશી ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ આઠમને દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી ચારણ ખાવીને વિરાજમાન હતા. ને ધોળો ખેસ પહેર્યો હતો ને જરિયાન છેડાવાળો કસુંબલ ફેંટો ઓઢ્યો હતો અને આસમાની રંગનો જરિયાની રેશમનો ફેંટો માથે બાંધ્યો હતો. ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદમાં જનક રાજા અને નવ યોગેશ્વરના સંવાદે કરીને કયા જે ભાગવત ધર્મ તેનું જે પોષણ તે કેમ થાય અને વળી જીવને મોક્ષનું જે દ્વાર તે ઉઘાડવું કેમ થાય? આ પ્રશ્ન લ્યો. આ મુદ્દાનું વચનાવટ. મુદ્દો મોક્ષનું દ્વાર ખુલ્લું કરવાનું. ભાગવતનું પોષણ અને મોક્ષનું દ્વાર જીવને ઉઘાડું કેમ થાય એ છે આ વચનાવટ મહારાજ ભાગવતની સાક્ષીએ આપણને સમજાવે. ભાગવતનો અભિપ્રાય સિદ્ધાંત આખી કપિલ ગીતા ભાગવતના ત્રીજા સ્કંદમાં કપિલ ગીતાના અધ્યાય 10 પાછલા લખ્યા 26 અધ્યાય એ 33 અધ્યાય છે. ત્રીજા સ્કંદના 33 અધ્યાય એમાં પાછલા 25 થી માંડીને 33 સુધી એ કપિલ ગીતાના અધ્યાયો કહેવાય. એટલે કપિલ દેવ ભગવાને જે જ્ઞાન આપેલું દેવહૂતિ માતાને એ જ્ઞાનનું નિરૂપણ એમાં આવ્યું એટલે કપિલ ગીતા. કપિલ દેવ ભગવાન બોલ્યા એટલે કપિલ ગીતા. એની અંદર આ ભાગવત ધર્મનું પોષણ અને જીવને મોક્ષનું દ્વાર ઉઘાડું કેમ થાય એ કપિલદેવ ભગવાને દેવહૂતિ માતાને સમજાયું. એના ઉપરથી મહારાજે આપણને વાત વિસ્તારથી સ્પષ્ટ સમજાવે છે. અને ગુણાતીત સ્વામી તો એમ બોલ્યા, હો આ વચના તો કોઈ દિવસ સાંભળ્યું જ નથી, ફેરથી વાંચો એમ કરીને 4-5 વખત વંચાયું. અને સ્વામી કીધું કે જે આ વચના જેને નહીં સમજાય એના મોટા અભાગ્ય જાણવા. કારણ કે આખા ભાગવતનો સાર છે. ભાગવતની અંદર 18,000 શ્લોક છે, પણ મહારાજે સ્વામીએ 3 શ્લોક મુદ્દાના ગોતી કાઢ્યા. એવા બીજા ઘણા શ્લોક મુદ્દાના છે, સારા છે, બધું છે. પણ આ પ્રસંગ વજ્રપાસનો અને 10મા સ્કંદનો 84મા અધ્યાયનો ઈશાત્મ બુદ્ધિનો અને પછી એની અધ્યાયમાં નયમયાની તીર્થાની ન દેવામાં એ શ્લોક. આ શ્લોક બહુ મુદ્દાના મૂકી કાઢ્યા. અને આ ભાગવત ધર્મનું પોષણ અને જીવને મોક્ષનું દ્વાર ખુલ્લું થવાનો મહારાજે આ રસ્તો આપણને બતાવી દીધો. આપણે બાળક હોય એને ગમે તેટલું હુલાઈએ ફૂલાઈએ, ફોનાના પારણામાં હિંચકાવીએ, પણ કઈ પોષણ થાય નહીં. એવા હાલરડા ગઈએ ને પેલી ગાય છે ને કેવા મદાલશા પણ એ છોકરાને પોષણ આપવું પડે. કાં તો એને ધારણ હોય તો ધવડાવવું પડે, અથવા તો એને દૂધ એવું પાવીને એને પોષણ આપવું પડે અને એનું જતન કરવું પડે. ત્યારે એ બાળક ઉછરે મોટું થાય. એને ગમે તે નાખી મેલે ખૂણામાં તો એનું પોષણ ન થાય, એ વધે નહીં, મોટું ન થાય, મરી જાય. એ પોષણની વાત છે. ભાગવત ધર્મનું પોષણ. ભાગવત ધર્મ એટલે ભગવાનનું અસ્તિત્વ, ભગવાનની ઉપાસના, ભગવાનની નિષ્ઠા, ભગવાનનો મહિમા, ભગવાનનો દરેક જીવને ભગવાનનો સાક્ષાત્કાર કરાવવો એ ભાગવત ધર્મનું પોષણ કહેવાય. ભાગવત ધર્મ એટલે ભગવાનનું દરેકના હૃદયમાં અસ્તિત્વ હોવું જોઈએ.
ભગવાનનું દરેકના જીવમાં આસ્તિકતા, ભગવાનનો મહિમા, નિષ્ઠા, ભગવાનમાં હેત, આ બધું હોવું જોઈએ. કારણ કે અનંત કોટી બ્રહ્માંડના કરતા હતા ભગવાન છે. એ ભગવાન થકી અનંત કોટી બ્રહ્માંડનું આ છે તે સર્જન છે અને એનું પોષણ પણ આનંદ દ્વારા એ કરી રહ્યા ભગવાન જ પોતે. સ્વામી ગુણાતી સ્વામી બોલ્યા કે આપણે ઊંઘમાં જવો જવાય નહીં, ભગવાનની કૃપા હોય તો જ જવાય. ઊંઘમાં ગયા હોય અને ચોર આવે અને આપણને લૂંટે મારે તોય પણ જાગી શકાય નહીં. અને એ ભગવાન જો આપણને જાગૃતિ આપે ને જગાડે તો જગાય નકર થઈ. માટે સર્વ કરતા હતા ભગવાન છે. એ ભગવાનમાં જે આપણી નિષ્ઠા, આત્મબુદ્ધિ, હેત, એનું જ પ્રધાનપણું એ ભાગવત ધર્મનું પોષણનો રસ્તો અને મોક્ષનું દ્વાર ઉઘાડવું તે થવાને માટે સત્પુરુષનો મહિમા, સત્પુરુષનો સંબંધ, સત્પુરુષની નિષ્ઠા, સત્પુરુષમાં આત્મબુદ્ધિ, હેત, એ આ સાથે મોક્ષનું દ્વાર ખુલ્લું થવાનું રસ્તો બતાવ્યો ભગવાને. એટલા સારું શિક્ષાપત્રીમાં મહારાજે આ શ્લોક લખ્યો કે ભક્તિ અને સત્સંગ વિના વિદ્વાન હોય, ચાર વેદના ભણેલા, સભાઓ જીતતા હોય, કાશીની સભાઓ જીતે, શાસ્ત્રાર્થ કરે, પ્રશ્ન ઉત્તર કરે, પણ જો આ બે ના હોય ભક્તિ અને સત્સંગ તો વિદ્વાન હોય તો પણ અધોગતિને પામે છે. વિદ્વાન હોય તો શું કામ? એ મહારાજે વિદ્વાન હોય તો અધોગતિને પામે. અને કુશાગ્ર બુદ્ધિનું 50 વતાજીમાં પણ એ જ અભિપ્રાય આપ્યો કે કુશાગ્ર બુદ્ધિ વાળો કોણ કહેવાય? આવો વિદ્વાન? ના ના, વિદ્વાન નહીં. વિદ્વાન એ છે તે બુદ્ધિવાળો નથી. તો મહારાજ એ વાત આપણે સમજાય કે પોષણ ભાગવત ધર્મનું આપણે કરવું છે તો એ પોષણ કેમ થાય? તો આપણા બગીચો કર્યો છે એનું પોષણ કરો છો, જાણીએ છીએ, જોઈએ. આટલા બધા ફૂલ અમથા ઉતરે. એક ગાડું અત્યારે આટલા ફૂલ બજારમાં લેવા જઈએ તો 2000 રૂપિયા ખર્ચો તોય નહીં આવે. પેલા ગવર્નરમાં વાત કરી કે આ 1000 તો સામાન્ય ફૂલ છે, 1000 તો બહુ થાય, ગાડા ભરી દો. પણ એ 1000નો એક કંડિયો ફૂલ લેવા ગયા તે એક કંડિયાના 800 રૂપિયા હતા, એક કંડિયા ફૂલના. તો આ ગુલાબના ફૂલના કેટલા પૈસા થાય વિચાર કરો. આ તો આપણે આ ઘેર પોષણ કરી ઉછેરી અને આપણે ભગવાનને ચડાવીએ છીએ તો એ બધી મૂર્તિઓ ઢંકાઈ જાય છે અને ફૂલના ઢગલા થાય. આ જાત ઉછેર એટલે એ ખબર ના પડે ખર્ચાની આપણને, પણ બજારમાં લેવા જઈએ તો એક હાર ખર્ચીએ 2 રૂપિયા, 5 રૂપિયા, રૂપિયો જેવો હાર, અને હોય ફૂલ 5, અને મેં 5 ઘાલ્યા હોય પાછા ઝાડના, અને મેં એવું નાખી અને બસ કાયમ લેજો. હવે એ વાત આપણે જોવા જઈએ તો આપણે ભગવાનને આટલા હાર આપણે ફૂલ લાવી વેચાથી અને કરી શકીએ? એ વિચાર કરો. ત્યારે આ છે એ આપણે આ બગીચાનું પોષણ કરીએ. બગીચાને આપણે નેજ, ખોદ, પાણી પાવું અને એનું જતન કરીએ છીએ. રોગ આવે, જીવાત થાય તો દવા પણ આપીએ. એમ કરીને એનું જો આપણે જતન કરીએ છીએ, પોષણ કરીએ છીએ તો એ બગીચો આપણને ફૂલના ઢગલા કરી આપે. પણ એનું પોષણ ન કરીએ તો એક પણ ફૂલ આપે ખરું? ક્યાંથી આપે? તો એ મહારાજ કહે છે કે આ ભાગવત ધર્મનું પોષણ એટલે અનંત જીવને ભગવાનના માર્ગે ચલાવવા, જીવનો મોક્ષ કરવો, કલ્યાણ કરવું અને ભગવાનનો એને સંબંધ કરાવવો, સાક્ષાત્કાર. મારે કે એક જીવને ભગવાનના માર્ગે ચડાવવાથી બ્રહ્માંડ ઉગાડ્યાનું પુણ્ય થાય. આવું શાસ્ત્ર છે કે એક જીવને ભગવાનના માર્ગે ચડાવે એટલે એ જીવ ગર્ભવાસ, જંપુરી, લક્ષરાથી મુક્ત થાય. એટલે એને જે 84 લાખ યોનિમાં જે મરવું જન્મવું છે એ 84 લાખ વાર એક જ ફેરો, આ તો અનંત ફેરા ફરે તો 84 લાખ વાર આત્મહત્યા બચી ગઈ. એટલે બ્રહ્માંડ ઉગાડ્યાનું પૂર્ણ થયું ના તો આ એટલે તો સજે 84 લાખ યોનિમાં અનંત વાર ફર્યો
તો અત્યારે 4 અબજની વસ્તી છે એના કરતાં વધારે જન્મ લીધા. તો એ બ્રહ્માંડ ઉગડ્યું કે ના ઉગડ્યું એમ. એ જો આપણા શાસ્ત્રનો મહિમા હોય, સત્પુરુષનો મહિમા હોય તો આ વાત આપણા જીવનમાં સમજાય, ઉતરે. અને તે નકે તો આપણો જીવન તો સહેજ ને પશુના પાડે, ખાવું ઊંઘવું વિષય 1 લાખ એની માં કરતા હોય અને સુખ ને દુઃખ ને ભોગવતા આવ્યા. કેટલી જાતના દુઃખ ને કેટલી જાતનું છે તે હેરાન ગતિ છે સંસારમાં, આ દુનિયામાં છે. તે કાલ ભાગવતનું આપણે ધૂતકારીનું ને આખ્યાન વાંચ્યા, એની ઉપાધિનું દુઃખ ને એનું બધું જોયું. ભૂત કેટલી છે તે આ લોકના ઉપાધિઓ દુઃખના અશાંતિ છે એ આપણને બીજાનું આપણને ન પડ્યું હોય ત્યાં સુધી જણાય ને, આપણને કુમરો ન થયા હોય કે પીડાની ખબર ન પડે. એ દુનિયાની કહેવત છે કે વિયાતનની પીડા વાંચણી શું જાણી શકે, એને શી ખબર પડે. એ ધૂતકારી એ કયું કાલ બધું એને પીડા બધી પોકાર કરી ભાગવત કે આવા દુઃખ પડે માટે એ રસ્તે આપણે જવું નથી. તે ફળ ગાયને ખવાડી દીધું, પોતે ના ખાધું. જો આવું દુઃખને લઈને ત્યારે એ સુધી આ મહારાજ આપણે સમજાવે છે કે ભાગવત ધર્મનું પોષણ કરવું છે. તો આવી રીતે આપણે જેમ બગીચાનું પોષણ કરીએ, વાડીનું પોષણ કરીએ, ભારતનું ઉછેરનું પોષણ કરીએ, એમ આ ભાગવત ધર્મનું પોષણ કરવા માટે આપણો આ દાખલો, સ્વામીનો દાખલો શું કરવા છે કે દરેકને પાંદડે મહારાજ સ્વામી અક્ષર પુરુષોત્તમ બ્રહ્મ ને પરબ્રહ્મ ભગવાનનો સંબંધ કરાવવો છે. એના માટે આપણો આ દાખલો છે. 20 શતાબ્દી ઉજવી, 1 મહિનો ને 7 દાડા, 1.5 મહિનો જે આપણે પ્રવૃત્તિ કરી, એમાં સંતોએ, ભક્તોએ, હરિભક્તોએ અને યુવકોએ જે ભેળા વેઠ્યા એ શાના માટે કે કાંઈ કરતા આ જીવને ભગવાનનો સંબંધ થાય, ભગવાનનો મહિમા સમજાય અને ભગવાનના માર્ગે ચાલે તો તે એના જીવનો ઉદ્ધાર થાય અને અલગ થાય. એક જીવને ભગવાનના માર્ગમાંથી પાછો પાડે અને ભગવાનનો જે અસ્તિત્વ ન રહેવા દે, નાસ્તિક ભાવ લાવી દે તો એને એક બ્રહ્માંડ ભાગ્યાનું પાપ લાગે. કારણ કે એ જીવ અનંતવાર 184માં જન્મ મરણ ભોગવે. એ બધી હત્યા એ જીવને ભગવાનના માર્ગમાંથી પાડનારને એ હત્યા ચોટે. આ તો ખબર ન પડે, પણ જયારે આવીને ઊભું રહે ત્યારે પડે. અત્યારે આપણે માણસ દુઃખી થાય, અને મારું મેં કાંઈ કર્યું નથી ના કેમ મને દુઃખ પડ્યું, પણ ભાઈ તું કરીને આવ્યો છે તારે પડ્યું છે. ભગવાન કાંઈ અન્યાય નથી, ભગવાનના ઘેર અન્યાય નથી. રામ જરૂર કે બેઠ કે સબકા મજરા લેત, જૈસી જિનકી ચાકરી એસા ઇનકુ દેત. જેવી એની કમાણી એ પ્રમાણે ભગવાન એને ફળ આપ્યા જ કરે. કર્મ દાતા ફળ ભગવાન છે, કર્મ ફળ દાતા ભગવાન છે, એ ફળ એને આપ્યા જ કરે. આ તો જીવને છે તે ભગવાનના છે પોતાની બુદ્ધિનો દોડ લડાવી અને પોતે પોતાની કલ્પના કરે, હું આમ કરું, મેં આમ કર્યું, મેં સુધાર્યું, મેં બગાડ્યું ને એ બધું કર્યા કરે. પણ કરતા હરતા ભગવાન છે એમ ન જાણે. એ ભગવાનનું એ જીવની અજ્ઞાન છે, એ જીવની મૂર્ખામી છે. એમ પેલા પટેલની વાત કરી કે ઘઉં બહુ સારા થયા, પટેલ બહુ ઘઉં સારા થયા, શું ભગવાન શું કરવામાં? ભગવાન સારા શ્યાથી કર્યા? આ તો પૂંઠિયા ફાટી ગયા અને રાત દાડો મહેનત કરું, રાત દાડો કોહાપું પાણી પાઉં છું કાઢમાં અને બહુ સતી જતન કરું, મેં ખાતર નાખ્યું છે, દવા નાખી, બહુ સારું. એ પાછા 5-15 દાડા ચડી હિમ આવ્યો કે બધા બળે ખોખા જેવા થયા, ચીપિયા જેવા થઈ ગયા, ચીપિયા જેવા. પટેલ ઘઉં બહુ સારા હતા પણ આ જોવા બગડ્યા, હિમ આવ્યો અને બગાડ્યો. ભાઈ આપણું એમાં ચાલે છે એ તો ભગવાને કર્યું ખરું, ભગવાન કરતા હતા છે એ હવે એમાં આપણો ઉપાય શું છે? ચેતાડ કહેતા ફૂંટિયા ફાટી જશે, અત્યારે ભગવાનના માથે નાખો ના. જુઓ સાંભળો, હારાનો ધણી હું ને ભૂંડાનો ધણી ભગવાન? ના ના, કરતા ને હરતા બે ભગવાન, કરતાય ભગવાન છે ને હરતાય ભગવાન. માટે જેને જેમ રાખવા ઘટે, જેને જેમ પુરુષાર્થન કર્યું હોય એ પ્રમાણે ભગવાન એનું ફળ આપ્યા કરે. માટે આ મહારાજ આપણને ભાગવત ધર્મના પોષણ માટે વાત કરે છે કે ભાગવત ધર્મનું પોષણ કેમ થાય? તો જો અત્યારે આપણા સંપ્રદાયમાં શ્રીજી મહારાજ અને સ્વામી જેવા પુરુષ પ્રગટ વિચરે છે, પ્રગટ છે, તો
ભાગવત ધર્મનું પોષણ થઈ રહ્યું છે. પણ તે જીવ એવા અભાગ્યા તે આપણે છે તે રેનકોટ પહેરીને છે તે કૂવામાં પડ્યું પલળાય એમ બધા જ્ઞાનિયા ઓઢીને વખતે સમાગમ કરે છે પછી. એટલે આ શબ્દો અસર કરતા નથી, એટલે કબૂધી રહે. અને પછી સત્સંગમાં છે તે દ્રોહમાં ઉતરી જાય, અવગુણમાં ઉતરી જાય અને ભગવાનને કરતા હતા ના જાય, સત્પુરુષનો મહિમા ના સમજાય. જ્યાં જેનું છે તે કારણ કે જીવ છે એ તો કૂતરાના જેવા ચાટણિયા. કૂતરાને રોટલો ધરો એટલે પૂંછડી પટપટાવતો આવે અને કેળી ઘડી કેળી ભાવાય માટે પાછું ભાવ લાવ લાવ કરે પાછું એવું એ કરે. પાછું પૂંછડી પટાવે અને પાછું દાસ કાંઈ નાખે. હો હા, એમ છે તે આ જીવના એવા સ્વભાવ છે. જીવ એવા છે, પૂંછડી પટપટાવે ને સજે આવે અને ભટપટાવે. એમ આપણે ભગવાનને મોટા પુરુષને ઓળખીએ નહીં અને જીવને જ્યાં ત્યાં ચોંટાય અને જ્યાં ત્યાં બંધાય અને પછી દુઃખીઓ થાય. પછી તે મોક્ષના માર્ગમાંથી ભાગવત ધર્મથી પડે હેઠો પછી અધોગતિએ જાય. એટલા માટે આ શબ્દો જો મહારાજના અને સ્વામીના શબ્દો ઉપર જો વિચાર કરે અને એ શબ્દો જીવનમાં ઉતારે તો એને પછી તે રસ્તો ક્લિયર થઈ જાય. પછી એના માટે વિઘન આવરણ કાંટા વાગેની કાંકરા વગરની પડવાનો વખત ના રહે, રસ્તો એને જડી જાય. પણ એને ધ્યાન નથી, એને દેહાભિમાન સામું ધ્યાન છે. દેહાભિમાન છે ત્યાં સુધી માન ને મોટાઈ ને ખાવાનું પીવાનું હવાહલા કરે તો છે તે એ તો પેલા કહે બકરાને હવાહલા કરે. કહે બકરાને ધોરણ લઈ જાય પછી ગમે એવી નીણ નાખે છે સરસ તે પેલું બજારું ભૂખ્યું હોય તે ખાવા મંડી પડે અને એમાં જ વર્તી, ખાવામાં જ વર્તી. પણ ઉપરથી કટ લઈને આમ પડે કાતું એટલે આટલે સીધું તું જય સ્વામી આમ બે ઘડી આમ કરીને પ્રાણ જતો રહે, મરી જાય. એમ આ જીવનું પતન આવી રીતે થાય. પણ જીવ તે સમજતા નથી. ભમરો બગી પેલા ફૂલની સુગંધી લેવા ગયો પણ હાથીના ભેગો ચવાઈ જવાનું એમ થઈ જાય. એટલા માટે મહારાજ આપણને કહે છે આ ભાગવત ધર્મનું પોષણ કરવાના માટે અને આ જીવને મોક્ષનું દ્વાર, મોક્ષ દ્વાર જેધા કમાડ કડી જડી બારણે. સારું મારે તો વળી કૂંચીએ કોક લાગુ કરે, આ તો કડી જડી. એમ છે તે મોટા પુરુષમાંથી આપણને મન પાછું પડે કે મોટા પુરુષનો સંબંધ ન હોય ત્યાં સુધી મોક્ષ દ્વાર દીધા કમાડ કડી જડેલી છે. એ જ્યારે મોટા પુરુષનો જોગ થાય, મોટા પુરુષ ઓળખાય, શાસ્ત્રને સમાગમે કરીને ઓળખાય. મનની કલ્પના એ ઓળખવા જાય તો ભૂલા પડી જાય. કારણ કે મન તો ધૂળનું ખાનારું છે કે ધૂળ આપે કોઈ આપણને. અત્યારે હરિભગત મહારાજે 19નું વચનાવટ લખ્યું કે કોઈ હરિભક્ત આપણી સેવા કરતા હોય તો એના વિશે હેત થઈ જાય. તો સંતમાં એવું હેત ના રહે, ભગવાનમાં ના રહે, એવું હેત થઈ જાય તો પછી એ જીવ પાછો પડી જાય. કોઈ આપણે હારી બેટરી હાલે, કોઈ તાળું સારું લાવી દે, કોઈ લુગડું સારું લાવી દે, કોઈ સારા બૂટ લાવી દે, સારું છે તે એવું બધું ખાવાનું સારું લાવી દે. આવું બધી શુશ્રૂષા કરે ત્યારે આપણાને એના વિશે હેત થઈ જાય, આત્મબુદ્ધિ થઈ જાય. તો પછી આપણને મોટા પુરુષનું મનાય નહીં અને મોટા પુરુષમાં એટલું હેત ન રહે. કારણ કે ચિત્તકી વર્તી એક હૈ, ભાવે ત્યાં લગાવો. કાં તો હરિ કી ભક્તિ કરો, કાં તો વિષય કમાવો. એ કહે છે તે અસ્વાથી બે ઘોડે ચડાય એવું છે. એમ છે તે સામાન્ય રીતે બરોબર છે. પણ જે છે તે પેલા જેમ ગાગા સ્વામી કહ્યું જૂના આ ગઢડાની અંદર કોઠારી હતા મહાપુરદા હતા. ગાગા સ્વામી તમે મારામાં જીવ જોડી દો. સ્વામી જીવ એક છે, આ દેહમાં ઝાઝા જીવ નથી, એક જ છે.
એ જીવ મેં ગુણાતીતમાં જોડ્યો. જો બીજો જીવ હોત તો તમારામાં જોડી દેત, પણ બીજો લાવવો ક્યાંથી? અને જાગા ભગત, તમે આ ગઢડા દેશના, આંબરડી ગઢડા દેશમાં આવી માટે તમે ગઢડા દેશના છો, માટે આ ગઢડામાં રહો તો જ કલ્યાણ થાય. જુનાગઢ જાઓ તો બીજો દેશ આવ્યો, માટે બીજા દેશમાં કલ્યાણ ના થાય. સ્વામી એ તો બરોબર છે, પણ આપ ગઢડા દેશના છો કે જુનાગઢ દેશના એ વાત કરો. આપ જુનાગઢ દેશના છો અમરેલી તરફના, તો પછી તમે આ ગઢડા દેશમાં આવ્યો, તમારું કલ્યાણનું કેમ છે? અરે જાગા તું બોલીશ, તારું ચૂપ ને મારું ચૂપ, બેયનું ચૂપ જાઓ. તારે જોડે આનું નામ નિષ્ઠા, આનું નામ હેત, આનું નામ આત્મબુદ્ધિ, આનું નામ છે મોક્ષનું દ્વાર ખુલ્લું રહે. આ તો ગગલી ઘાંચરના પેલી સબ્બે આવ, એ સબ્બે આવમાં કાંઈ કોઈનું દાળિયા થાય નહીં અને રંધાય નહીં જીવનું કશું એ કલ્યાણ. હો, હા, ગગલી ઘાંચણ જેવું નહીં. હા, જીવ એક જ છે અને સ્વામીમાં બાંધ્યો છે આપણે. શાસ્ત્રી મહારાજ, જોગી બાપા, પ્રમુખ સ્વામી જેવા પુરુષમાં આપણે બાંધ્યો છે. તો પ્રમુખ સ્વામીનું આપણે વર્તન જુઓ, એમની કાર્ય જુઓ, એમની સ્થિતિ જુઓ, વિચાર તો કરો કે આવા પુરુષ કોણ મળે કે દેહની પ્રવાહ નહીં, કોઈ જાતનું માન નહીં, કોઈ જાતની મોટપ નહીં, કોઈ જાતનો સ્વાર્થ દેહનું રતન નહીં, હા, કોઈ જાતનો માયાનો ગુણ વય આપવા નથી, જાણ પણ એટલું બધું. અને કેવા ભગવાન સંબંધ શૈલાના સવિભો પ્રમાણે કે ઇન્દ્રિયોંતરણ દાબીને વર્તે તો ઇન્દ્રિયોંતરણ દાબીને વર્તે, ગમે તેમ સતી હોય તોય પણ ઊંચા નશા ન થઈ જાય. સહન શક્તિ, મોટા ગંભીરતા કેટલી બધી કહો એટલું સહન કરે. સહન કરે એ જ મોટા હત્યાઈમાં લખ્યું છે. ઝરણા કરે, સમર્થકા ઝરણા કરે એ જ એની મોટપ છે, એવું લખ્યું. અને પંચતત્વનું ડર રહેતા હોય, ભગવાન સંબંધિત ક્રિયા કરતા હોય, આ સુધી કોનામાં હોય ભગવાન સંબંધિત ક્રિયા તો એ કલાક જુઓ છે જતન. ખાવાનું ટાઈમ નહીં, ખાવાનું ઠેકાણું નહીં. પેલા હળહેટના વચનું લખ્યું, બહુ મોટા પુરુષો પણ ખાતા પીતા આવડતું નથી, સુખ ભગવાન ઘણું વાલી ભોગવતા આવતું નથી, એવા ભાગ્ય જેવી આવો ભાવ પર છે. પણ એમની આપણે જો પ્રવૃત્તિ જોઈએ તો કેવળ ભાગવત ધર્મનું પોષણ, એના માટે જ આ દાખલો છે. જીવનો મોક્ષનું દ્વાર ખુલ્લા કરવા, એના માટે આ એ પ્રવૃત્તિ. એની સાથે સાથે આ જીવને કેમ જીરવવો, તો આપણને સુસુસરા કરે, પણ આપણે પછી એમાં બંધાઈ જઈએ છીએ. એ સુસુસરામાં બંધાઈ જઈએ છીએ એટલે આપણા જીવનમાં સાચી વસ્તુ મારી જાય છે, જ્ઞાન આપણું મારી જાય છે. અને જે આપણે સમજવાનું છે, જે જીવનમાં ઉતારવાનું છે, જીવનમાં કરવાનું છે, એ થતું નથી. અને પછી માન મોટમમાં, પૂજાવામાં નામાં, રાખ રખાવટમાં, ખાવા પીવામાં, એમાં આપણે લોભાઈ જઈએ છીએ. એટલે જે કરવાનું હોય પડ્યું રહે અને આપણે પછી આ રવાડે ચડી જઈએ ત્યારે પછી આપણે સત્સંગમાંથી પડવાનો વખત આવે. તો એ વિચાર કરવાનો. અને એને લઈને આપણે આ તો આ શું, આપણે આ શેનું જ્ઞાન ભેગા થયા છીએ? આ જેવી તેવી સભાઓ છે, જેમાં લોક થાય ભેળા તેમ સમજશો નહીં આ મેળા. આ એવા મેળા છે? આ તો આપણને આપણા આત્માનું, આપણું સાચા સ્વરૂપનું ભાન કરાવવા માટે. આપણું સ્વરૂપ ગુણાતીત છે, આત્મા છે, બ્રહ્મ છે. આ દેહ તો આવા સ્વરૂપ તો કરોડો ધર્યા, કરોડો રાખ થઈ ગયા અને કરોડો નાશ થઈ ગયા. આ દેહનું સ્વરૂપ છે એ ખોટું છે, ખોટું છે, ખોટું છે. આ શાસ્ત્ર બધા પોકાર કરે અને મહાર પુરુષોએ કહી ગયા કે દેહનો જે સુસુસરા છે એટલું અજ્ઞાન છે, દેહનું અભિમાન છે એટલું અજ્ઞાન છે, દેહના પોષણ માટે જેટલો પ્રયત્ન કરીએ છીએ એટલું છે તે આપણું અજ્ઞાન છે. અને આત્મા છે એ અજર અમર છે, અખંડ અવિનાશી છે ને સદાયને માટે સનાતન છે. અને આત્માને દેશ નથી, ગામ નથી, માન નથી, અપમાન નથી, સુખ નથી, દુઃખ નથી. આત્મા તો ચૈતન્ય છે અને દિવ્ય સ્વરૂપે છે, નિર્ગુણ સ્વરૂપે છે. તો એ આપણા સ્વરૂપને આપણે ભૂલી ગયા છીએ. એટલે આપણાને શાસ્ત્રો કહે છે તમે અંધારામાં માટે જાગો. આ ગીતા લખ્યું, આ નિશા સર્વભૂતાનામ તસ્યા જાગ. જીવ પ્રાણી માત્ર હુતા છે, એમાંથી આપણને આ શાસ્ત્ર સત્પુરુષો જગાડે છે, આપણે આપણા સ્વરૂપનું ભાન કરાવે છે. જો સાચું તમારે માનવતા, સાચા માનવતા મનુષ્ય થવું હોય અને મનુષ્યનો સાચો લાભ લેવો હોય મોક્ષનો, તો આ રસ્તો બતાવે. કારણ કે ધર્મનું કામ તો જીવ પ્રાણી માત્ર કરે છે.
એકલા મનુષ્ય કરે છે એવું નથી. પશુ એ ધંધો કરે છે, માળા ગૂંથવાન, બચ્ચા મોટા કરવાને એને સુનાતીને કોઈ સ્વાર્થ નથી. છતાં પણ એ પ્રવૃત્તિ ભગવાને આ સૃષ્ટિનો કર્મ ચાલવા માટે ચડાવી છે, પ્રેમને મોહ, તો એને લઈને ચાલ્યા કરે. પણ એમાંથી આપણે મુક્ત થવા માટે, એમાંથી નીકળવા માટે આ રસ્તો લીધો છે. તો આપણે આ ધંધો કરવા લીધો. આ તો અનંત જીવના કલ્યાણ કરવા છે, તે પરમાર્થ છે. એમાં આપણે બંધાવાની વાત ક્યાં રહી? કહો, હું કરું ને મેં કર્યું ને, હા હું મહંત ને, હું કોઠારી ને, હું ભંડારી ને, હું સત્તાધીશ ને, આ રહી ગયો ને, આ છે તે મોટો થઈ ગયો ને. મોટો નથી, આ તો છે તે અધોગતિનો માર્ગ છે. જો એમાં સરદાર ભગવાનનું આપણે હચવાય તો સારું, ને કે એમાંથી તો આપણું પતન થાય. કારણ કે પક્ષાપક્ષી થાય છે, જે મંદિરનું બગાડીએ અને આપણા ખાનગી ભાઈબંધ દોસ્તાર અને રાખરખાવા ખાનગી આપવું લેવું દેવું, એ અધોગતિનો માર્ગ છે. એ કઈ મોક્ષનો માર્ગ ઓછો? એનો વિચાર કરવો જોઈએ આપણે કે આ બધું એ પ્રવૃત્તિ છે અને જૂના કલ્યાણ સારું આ સ્વામી ઉતારી. કારણ કે ભાગવતનું પોષણ કરવા માટે આ પ્રવૃત્તિ કરીશ આપણે. એ પ્રવૃત્તિ રૂપ નથી થવાનું, રૂપ તો ભગવાન રૂપ થવાનું. ભગવાનમાં આપણે વર્તી રાખવી છે, ભગવાનની આપણે અખંડ સંબંધ અને પ્રવૃત્તિ અને ભગવાનનું ચિત્તન મનન અને ભગવાન હામી સુરત રાખવાની છે. આ કાર્યમાં બંધાવવા માટે આપણે નથી અહીંયા આવ્યા. અને કાર્ય તો અનંત થયા કરે છે, થશે. સ્વામી કહે નગારું તગારું કાવડો ચડાયો કોઈ દાડો ઉતરવાનો નથી. વર્ષો ને વર્ષો આ ભ્રમાળ રહેશે ત્યાં સુધી ચાલ્યા જ કરવાનું. નવા ને જૂની નાખું પાછું નાવ્યા જ કરશે. પણ એમાંથી બચવા માટે, એમાંથી નીકળવા માટે આપણે આ જ્ઞાન ઉતારવાનું છે જીવમાં. અને એ આપણે કરવા આવ્યા છીએ. એ મૂકીને પાછું જે હતું એને પાછું પકડ્યું, પૂર્વ ઘેર હતું, જન્માંતરમાં હતું, એ રસ્તો આપણે આવી લીધીએ. મારું તારું, હું તું મેં કર્યું તે કર્યું, આવા જે ગુણના ભાવ, દેહના ભાવ, એમાં પછી શું હતું? એ તો એનું એ જ થયું પાછું. એ તો ગાંઠની ગોપીચંદન ખોયું. માટે આ વિચાર કરવા બુદ્ધિવાળો હોય, મહારાજ કે અમને બુદ્ધિવાળો ગમે છે અને અમે બુદ્ધિવાળા છીએ તો અમને આ વાત પૂછે છે, એમ બુદ્ધિવાળો હોય છે ને આ વાત સમજાશે, પૂછશે, એવું લખ્યું મહારાજે વચનામૃતમાં. માટે આપણે બુદ્ધિ ભગવાને આપી છે તો એ બુદ્ધિનો સદુપયોગ કરવો, અવરો ઉપયોગ ન કરવો. અવરો ઉપયોગ કરે તો એમાં શું આ અધોગતિ. આ બમ ગોળા બનાવે અવરો ઉપયોગ કહેવાય. કારણ કે પલ્લયનો રસ્તો ગોત્યો, એના હાથમાં કેટલી મુસીબતી. આમ તો જો ફૂટી ગયો તોડી નાખે ને, એના વાંધા કરનારના વાંધા તોડી નાખે. તો ખરું ખોટું? તારે પછી કરનારનું એ પતન કરે. માટે એ બુદ્ધિ એવી નથી આપણે લડાવી. આપણે તો બુદ્ધિ આ 84 માંથી મુક્ત થવા માટે બુદ્ધિ લડાવી. અને એના માટે આ વચનાવત મહારાજ આપે છે. તો આ ભાગવત ધર્મનું પોષણ ને મોક્ષનું દ્વાર ઉઘાડું થવાનું વચનાવત મહારાજે આ ભાગવતનું કપિલ ગીતાનું દેવહૂતિ માતાએ આપું છું. એમના પેટે જન્મ લીધો કપિલદેવ ભગવાને. અને કપિલદેવ ભગવાન પછી માતાએ પૂછ્યું કે હે કપિલદેવ, આ સંસારના જરોળ જથાથી તો હું કંટાળી ગઈ. આમાં તો કોઈ જાતનું સંતોષ, શાંતિ, સુખ નથી. અને હવે આમાંથી હું ભરાઈ ગઈ. માટે હવે આ જીવનો મારો ઉદ્ધાર થાય એ મને રસ્તો બતાવો. આમાંથી મુક્ત થવું, હું આ સંસારની ભાગ્યા કુવામાંથી હું બહાર નીકળી શકું એવો મને રસ્તો બતાવો. ત્યારે કપિલદેવ ભગવાને આ શ્લોક સમજાયો કે પ્રસંગ બદરમ પાસ મહાત્મા હતા જેવું છે. હે દેવહૂતિ માતાજી, હું તમારા પેટ જન્મ લીધો એટલે તમારા કલ્યાણ શું વાંધો છે એમ ન બોલ્યા. પોતે પોતાનું વર્ચસ્વ ન મૂક્યું, પણ પોતે પોતાના ભક્ત બતાવ્યા. હે દેવહૂતિ માતા, તમારે જેવી તમારા દેહના વિશે આત્મબુદ્ધિ છે, જેવી તમારા દેહના જે સંબંધી બાળ બચ્ચા, મા બાપ, કુટુંબ, કબીલો, એના વિશે જેવી તમને આત્મબુદ્ધિ છે, નિર્દોષ બુદ્ધિ છે, મહિમા છે, એવું જ્યારે આ ભગવાનના એકાંતિક સંત, એકાંતિક ભક્ત, એના વિશે એવી જ્યારે આત્મબુદ્ધિ થાય તો તમારે બે કાર્ય સરે. ભાગવત ધર્મનું પોષણ પણ થાય અને આ જીવનો મોક્ષ દ્વાર ખુલ્લો, પછી મોક્ષ દ્વાર ખુલ્લું થઈ જાય. તો એ સાથે આ રસ્તો છે. પ્રસંગ એ શ્લોક બતાવી અને આવું. હવે અહીંયા ભૂલવણી આપણી આ પડી જાય. આપણે શાસ્ત્ર સત્પુરુષનું પ્રમાણ મૂક્યું છે, પછી આપણે કલ્પનાઓ કરવા જઈએ. મનની કલ્પના કે જેમ આપણે જન્મ્યા
ત્યારે કોઈ પદાર્થનો નિશ્ચય નહોતો. આપણે જન્મ્યા બાળક હતા ત્યારે પંખો છે એવું આપણને ખબર હતી ને આવડતું કે આ પંખો કહેવાય. બાળક હતા ત્યારે કશી ખબર નહીં. જન્મ્યા ત્યારે આપણને ભાન જ નહોતું કે આ પંખો કહેવાય, એના થાંભલો કહેવાય, એના ભરણું કહેવાય, એના સરું કહેવાય ને એમ એવી જાતની આ ફૂલ કહેવાય, એના ઘડિયાળ કહેવાય, એના લાવ સૂચક કહેવાય એવું કાંઈ જ્ઞાન નથી. પણ આપણે થોડા સમયના 12 મહિના કંઈક સાંભળતા, કંઈક ચોતરું બોગડું બોલતા શીખવા માંડ્યા ત્યારથી સંબંધીઓએ માએ બાપે ભાઈ હોય, કાકા હોય, ભાઈ હોય, બહેન હોય એમણે આ શબ્દ નાખવા માંડ્યા. આ તારું ઘર, આ તારી મેળી, આ તારો કાકો, આ તારી મમ્મી, આ તારી ફોઈ, આ તારું ઘર, આ તારું ઘડિયાળ, આ તારી મેળી, આ શબ્દો ઘાલ્યા જીવમાં. એટલે એ જીવમાં એ શબ્દોનો અભિનિવેશ થયો અને એ શબ્દો એ બાળકના જીવમાં સમજાણા કે આ ફૂલ કહેવાય. કોણે કીધું? એના સંબંધીએ. એ સંબંધીમાં હેત છે એટલે એના વચને કરીને મનાણું કે આ ફૂલ છે. એમ છે તે મહારાજે હત્યાના વચનામાં વાત સમજાય કે આવી રીતે સંબંધીઓના જોગે કરીને આપણને આ બધા વસ્તુનું આપણને જ્ઞાન થાય છે અને નામ આવડે છે, ઓળખાય છે વસ્તુઓ. એનું નામ નિશ્ચય કીધું. એવી જ રીતે એ જે ભગવાનના સંબંધવાળા, આપણે ભગવાનનો નિશ્ચય કરવો છે તો ભગવાનના સંબંધવાળા જોશે. બીજા ગમે તેના સંબંધથી આ નિશ્ચય ન થાય કે જેની પાસે જે વસ્તુ ન હોય ક્યાંથી આવે, ક્યાંથી મળે, ક્યાંથી આપે કહો. તો એ મહારાજ કહે છે આવી રીતે નિર્લોભ એટલે કોઈ પદાર્થનો કે કોઈ જગતનો, કોઈ માનનો, મોટપનો, પદાર્થનો, કોઈ પ્રકારનો છે મોહ નહીં, લોભ નહીં. તો નિર્લોભ નિર્સ્વાદ, કોઈ જાતનો સ્વાદ નહીં, સ્વાદ માત્ર નીકળી જાય. નિર્લોભ, નિર્સ્વાદ, નિર્માન, કોઈ પ્રકારનું માન નહીં. નિર્સ્વાદ, નિર્માન, નિર્સ્નેહ, કોઈ પ્રકારનો ક્યાંય બંધનકારી સ્નેહ નહીં. નિર્સ્નેહ, નિર્માન, નિર્સ્નેહ, નિષ્કામ, કોઈ પ્રકારની કામના કે વાસના નહીં. આવી રીતે પંચવર્તમાને યુક્ત એવા જે સંત, એવા જે ભક્ત, એને ભગવાનનો સંબંધ છે. એને ભગવાનનો સંબંધ છે. તો એવાના વચને કરીને જે નિશ્ચય થાય ત્યારે આપણને ભગવાનનો નિશ્ચય થયો અને ત્યારે ભગવાનનો સંબંધ થયો ત્યારે કીધું છે. ત્યારે જો આપણે એવા કયા સંતથી ભગવાનનો નિશ્ચય કર્યો? આ તો જેને તેને વાતે સાંભળી સ્વામિનારાયણ ભગવાન છે, સ્વામિનારાયણ ભગવાન છે, બરોબર છે, સ્વામિનારાયણ ભગવાન સાચા. પણ તમે કયા સંતના વચને કરીને કે કયા ભક્તના વચને કરીને આ નિશ્ચય કર્યો? તમે તો કીધા કીધ દેખા દેખી આ ક્યાં છે હું એ કહું છું. અલ્યા માવજી ભાઈ કોને કીધા? કે મારી માએ કીધો, મારા બાપે કીધો, મારા ભાઈએ કીધું. માવજી ભાઈ તો રોજ આવીને ઝાડે ફરી જાય મારો. હો કોને? માવજી ભાઈ. પેલા પોલીસ ને બધા નાકા વાળા બચારા ધરુજી જાય. માવજી ભાઈ સાહેબ આ તો મોટા જીવન સાહેબ, અમને કઈ બોલાય નહીં, કરાય નહીં. પણ રોજ આવતા વિચાર કર્યો પોલીસ હોય કે મારો માવજી ભાઈ અહીં સુધી આવે નહીં અને આવી રીતે કઈ જંગલ જવા દે નહીં, માટે કઈક સખર પછી પકડ્યો. એટલે કોણ થતું? કે માવજીભાઈ. એટલે પણ કોણ કહે તને માવજીભાઈ? કે મારો મા, મારી બા, મારો બાપો, મારો ભાઈ, મારા કાકા, મને માવજીભાઈ બધા કહે. એમ માવજીભાઈ ન થવાય. હા એવા માવજીભાઈ નહીં. એમ તો એ વખતે આવી રીતે આપણે આ લઈ બેસીએ એકબીજાનો સંબંધ હેત બધું. પણ આવી રીતે આપણે સાથે વિચાર કરીએ શાસ્ત્ર અને સત્પુરુષોનો શબ્દો, એના વિચારે કરીને જો આવી રીતે આપણે છે તે સત્પુરુષોને ઓળખી અને એનો સમાગમ કરીએ, એમાં જીવ બંધાય. પ્રસંગ મજરમ પાસે એવી રીતે કે જેમ છે તે આપણા દેહને દેહના સંબંધીમાં આત્મબુદ્ધિ થઈ ગઈ છે. એ તો મહારાજે 59 મણિમાં લખ્યું અને છેલ્લાના હાથમાં તો એના જેવું જ ના રાખવું. સંબંધી હેત ભગવાન ને ભગવાનના ભક્ત જેવું તો સંબંધીમાં હેત ના રાખવું, નકર તો ખેંચી જાય.
તો મનને ખેંચી જાય પાછું. અને એ તો એક દાડો મૂકવાનું છે. જો એ થશે દુઃખ આવશે, કારણ કે છોકરામાં રહેતો છોકરો મરે એટલે પાછું એ દુઃખ આવ્યું પાછું. માટે એવા તો ચૂડેલો પગ ભાગ્યો તો સાજો છું. જેમ પેલા બ્રાહ્મણનો છોકરો મરી ગયો, પથરો લીધો, હાય છોકરો એ ગુણાતી સ્વામી મળ્યા. શું છે મારા, કેમ છે? અરે મહારાજ વીરવરનો છોકરો 5-12 હતો અને વરી જતો રહ્યો. તે શું છે એના વાહ તમે આ પથરો લીધો અને માથું કૂટશું એટલે પાછો આવશે? ના ના, પાછો શું આવતો, પછી તમે મરશો. તો પછી એક ચૂડેલનો પગ ભાગ્યો તો હાજો તો શું? ચૂડેલને કેટલા પગ હોય? કાન ખજૂરાને કેટલા પગ હોય? એમાં એક પગ લૂલો થાય કઈ પડી રહે? તો એક ટંગો હોય તો એને પડી રહેવું પડે, એક ટંગાને. પણ આ તો એના હજારો ટંગ છે, એને ક્યાંથી અટકી પડે ગાડી? તો ઉદયપુરની ગાદી ખાલી પડી, તમારો છોકરો ગયો એટલે. માટે એ ખડીઓ ઓછો ફેરવશે. શું અહીં ગરાસ તમારો પડી રહેવાનો? લોટ માગી ખાતું મટ્યો. કહો પર્વતભાઈને કીધું દીકરાને હવાન થઈ કે મહારાજ ખરેખરી. તો કેમ? તો કે તમારા સેવામાં લઈ લીધું તમે, અહીં હોત તો પહાડ કાઢવી પડત, કો હાંકવા પડત, અને બધું કરવું પડત આ ધમાલ. અને આ તમે સેવામાં લઈ લીધો, કરોડ ઘણો સુખ્યો થઈ ગયો. કહો આવી કોણ સમજણ કરે? એ પર્વતભાઈ જેવા કરે ને, દીદાને સમજણ આવી હોય તો સુખ્યા થાય ને. કહો પણ આવી સમજણ ક્યાંથી કાઢવી? કહો એમ માટે આ સમજણ કરી એમ. તો એ કેસ મહારાજ અરે સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને મહાત્મ્ય જ્ઞાન જેણે સહિત જે ભગવાનની ભક્તિ જેણે યુક્ત એવા જે ભગવાનના એકાંતિક સાધુ, વાહ, તેના પ્રસંગ થકી ભાગવત ધર્મનું પોષણ થાય છે. કોના થકી થાય? જો ધર્મ, વૈરાગ, જ્ઞાન એટલે આત્મનિષ્ઠા. આત્મનિષ્ઠા એ જ્ઞાન, ધર્મ, જ્ઞાન, વૈરાગ અને પછી ભક્તિ. ભગવાનની માધ્યમ જ્ઞાને સહિત ભક્તિ. એકલી ભક્તિ નહીં, સામાન્ય ભક્તિ નહીં. સામાન્ય ભક્તિ દુનિયા કરે છે, પણ મહાત્મ જ્ઞાને સહિત ભક્તિ. જેવી ગોપીઓની મહાત્મ જ્ઞાને સહિત ભક્તિ હતી, જેવી છે તે આગળ ભક્ત થઈ ગયા તુકારામ, નરસિંહ મહેતા, એમની માધ્યમ સહિત કહેવાય. એમાં આપણા પર્વતભાઈ, દાદા ખાતર, કલ્યાણભાઈ, એવા માધ્યમ સહિત ભક્તિ કહેવાય. એ સામાન્ય ભક્તો નહીં. એવી માધ્યમ જ્ઞાને સહિત ભક્તિ હોય એને કોઈ જાતનું આવરણ આવે જ નહીં, વિઘન આવે જ નહીં. એને સત્સંગમાં કોઈ પ્રકારની માયામાં દ્રષ્ટિ જાય જ નહીં, માયા હમ જોવે જ નહીં. એક એની તો સુરતા એક જ હોય, જેમ ચકોરની સુરતા ચંદ્ર હામી. ચકોર પક્ષી એવું છે કે ચંદ્રને આકર્ષણ, ચંદ્ર આમ આવે એટલે એ છે તે આમ હોય તે આમ ન થાય, એ તો પાછું આમ જ થાય, આમ જ ચકોર. એટલો એને ચંદ્રમાં ખેંચાણ છે, એટલું ચંદ્રમાં એની આ શક્તિ બંધન એમ છે. તે એ ચકોરને જેમ ચંદ્રમાં છે એમ આપણે એવી સત્પુરુષમાં વર્તી ચોંટવી જોઈએ. બીજો પછી સંકલ્પ નહીં. એના ભેગું રહેવું ગમે, એની બોલી ગમે, એનો સ્વભાવ ગમે, એની ક્રિયા ગમે. આ લખ્યું બાહે કે નામાં કેમ સમજ તારે છે તે આપણે એ સત્પુરુષમાં આત્મબુદ્ધિ કરી છે કે એ જ કર્યું છે. આ તો છે તે કઈ ઠેકાણું ન મળે, ઘડીકમાં આમ ને ઘડીકમાં આમ, ફટાફટ. કેમ કોણ છો સત્સંગી? ક્યારના? અરે 5 પેઢીથી મહારાજના વખતનો અમારા બાપ દાદાનો હાલ્યો આવે છે. શું આવું અજ્ઞાન? બાપ દાદાના વખતનું જ હાલ્યું આવે છો. હા, કાંઈ ન મળે. હે 20-25 વર્ષથી સત્સંગ હોય પણ કોરા ધાકો, ફાંટો ના આવ્યો હેલ્યો સત્સંગનો. આવા જીવ 99%, 1% નહીં. આપણે નળ ફૂલે છે. અને આ બધા એના છે જે દાખલો ટાઢ ભૂખ તડકો વેચીને બચારા સત્સંગ કરાવવાના, કાંઈ કરતા જીવ સુખ્યા થાય છે, કાંઈ કરતા સત્પુરુષનો મહિમા આત્મબુદ્ધિ હેત થાય છે, કાંઈ કરતા ભગવાન ઓળખાય છે, ભગવાનની ભક્તિ કરે છે. એટલા સારું આ દાખલો કરે તોય પણ એનો દાખલો અફળ જાય. અને કોરા ધાકો ના ધાકોર પાસે હતા એ નહીં થઈ. એટલે શું થયું કે કાંઈ નહીં, આ તો પથરા ઉપર પાણી કે શેનું ઉતરે.
કૂવામાં પથ્થરો કારમેન્ટ નાખી મેલીએ વર્ષોના વર્ષો, તોય પણ બહાર કાઢીને પછી પાંખનું અડાડીએ તો તણખો સરે એવા ને એવા કોરા લ્યો. આ વાત કરવાની, આ વાત સમજવાની કે આવી રીતે કોરા ઝાકોર ન રહેવું. હા, આવા આપણને આવો સત્સંગ આ દુનિયામાં ફરી જુઓ, ખબર પડે ક્યાંય શાંતિ સુખ ને ક્યાંય સત્સંગમાં સક્કરવારી ના હોય. એવી સાથે આપણને આવા પુરુષ માયાપણને મળ્યા અને પછી આપણને આવી સમજણ જીવમાં લડતા ન થાય અને પછી આપણે જ્યાં ત્યાં સાથે લવા લૂંટણા કરતા ફરીએ તો એમાંથી પછી આપણને શાંતિ ન મળે, આપણો મોક્ષનું દ્વારે ઉઘાડું ન થાય અને ભાગવત ધર્મનું પોષણ ક્યાંથી થાય પછી તો. એટલા માટે આ વિચાર કરવાનો, એક ગુરુ કા આશરા એક ગુરુ કી આશ ઓર અનસે ઉદાસ. પછી ગમે તેવા હોય તો શું આપણે એને ચાટવાના. અને સ્વામીના આવી રીતના સંબંધવાળા મહારાજે લખ્યું કે અહમ મમત્વ માયા થકી રક્ષા કરજો અને અહમ મમત્વ રૂપી માયાને તર્યા હોય, તમારા વિશે પ્રીતિવાળા હોય એને વિશે હેત ને મમત્વ થજો, બીજાના વિશે નહીં. સ્વામીના વિશે આત્મબુદ્ધિ હોય, સ્વામીના વિશે હેત હોય, સ્વામીનો મહિમા હોય, સ્વામીની અનુવર્તી પ્રમાણે વર્તતા હોય એવા જે ભગવાનના ભક્ત, એવા જે સંત, એના વિશે આપણે રાખવું, સમાગમ કરવો અને આપણા સાથે સ્વામીના નિષ્ઠામાં આપણને પુષ્ટિ થાય, વૃદ્ધિ થાય એના માટે આપણે આ સમાગમ. બાકી સાથે જ્યાં ત્યાં બીજા કાંઈ ઠેકાણું ના હોય, સ્વામીનામાં આત્મબુદ્ધિ ના હોય, હેત ના હોય, સ્વામીની અનુવર્તી ના હોય, આજ્ઞા ન પાળતા હોય અને સ્વામીની મરજી પ્રમાણે ન વર્તા હોય અને એમાં પછી આપણે જઈને ચોટ્યા તો આપણું પણ એ દશા, આપણું પણ પતન, આપણને એ નિષ્ઠા ક્યાંથી થાય, ભાગવતનું પોષણ ક્યાંથી થાય, આ જીવને મોક્ષનું દ્વાર ખુલ્લું ક્યાંથી થાય. પછી કડી જડવા વખત આવે ને બારણામાં, પછી બીજો શો ઉપાય થાય કહો. એટલા માટે મહારાજા કહેતા કે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ એને યુક્ત. એટલે ધર્મ શું કે મોટા પુરુષની આજ્ઞા પારસ કે નથી પારતો એ પહેલું જોવું. પેલા ધર્મ તો ઘણા પારસ, આ ઝાડવાય પારસ કહો, બરજ્યાન ખાસી કરે છે તો બ્રહ્મચર્ય પારસ છે બિચારો. પણ એ જો નિષ્ઠા ના હોય તો બ્રહ્મચર્ય પારતો ગમે તેવો હોય તો એ કઠિન આપણા માટે એમ. અને આવી રીતે તપ કરતો હોય, ઢૂંઢિયા ના લખ્યું મહારાજ કે ઢૂંઢિયો ભોગાવે તપ કરે, પણ શું કામનું? એને ભગવાનનો કે સત્પુરુષનો સંબંધ, નિષ્ઠા, હેત છે મહિમા, તો પછી શા કામનું? તો આવી રીતે ગમે તેવો ત્યાગી હોય, વૈરાગી હોય, ગમે તેટલો છે તે શિક્ષાપત્રીની અણી અસૂદ પાડતો હોય, પણ એમાં જો હશે તે આ ન હોય એકડો જ તો શું કામનું? તો આપણે શું અર્થીનો તો બતાવો. એ મહારાજ આપણને આ વાત સમજાવે છે કે આવી રીતે જો તમારે છે તે આવી રીતે જો આપણે છે તે નિષ્ઠા હોય અને આવી રીતે આપણી ગુરુ ભક્તિ હોય તો પછી આપણા મોક્ષનું દ્વાર ખુલ્લું જ છે અને ભાગવત ધર્મનું પોષણ થાય ને થાય. જાઓ પરમ ચૈતન્ય સ્વામી વાતું કરજો. અરે મહારાજ આવડ્યા વગર શું કરીએ? જાઓ તમારું વર્તન વાતું કરશે. જો તમારી આવી નિષ્ઠા, તમારી આવી સ્વામીને આજ્ઞા પાડવાનું મહિમા નિષ્ઠાનું તાન હશે તો તમારે દેખી નદીનું હૃદય ગળી જશે અને તમારા વિશે થશે ને તમે સ્વામીના બે શબ્દો મહિમાને સમજાવશો, એના જીવમાં ચોંટી જવાના. અને જો તમારામાં ઠેકાણું નહીં હોય નિષ્ઠાનું કે આશરાનું કે મહિમાનું કે, તો તમારું એ ભાગવત ધર્મ પોષણ નહીં થાય અને મોક્ષનું દ્વારા ખુલ્લું નહીં થાય, બીજાનું તમે નહીં કરી શકો. હા, બીજાનું થતું હશે તોય બંધ કરીશું. હા, એવું થઈ છે. પછી એટલા માટે છે તે આ વિચાર કરવાનો છે, આમાં બુદ્ધિ લડાવવાની. હા, શું સમજ્યા કહો? આ ખમણ માસ્તર કહો, પેલા કેવા સૂરજ નારાયણ પણ ખરા, પણ પેલા બિસ્તરા ઉપમાન એવું બનાવે એવું કહેવાય. એમાં બુદ્ધિ લડાવે છે, અમે લડાવીએ પાછી આપણે. હો તો એ કહે મહારાજ, તો શું કહેજો ભાગવત ધર્મનું પોષણ કેમ થાય? તો આ મહારાજ બતાવ્યું કે આવી રીતે જે ભગવાનના એકાંતિક ભક્ત મહારાજની આજ્ઞાનું ઉપાસના નિષ્ઠા અને શૈલાના 27 વર્ષનું 44 અને એવો તો સાધુ મારે કે હું છું, મારા દેશ માત્ર પણ મારા વાન આશ્રમનું માન નથી. આવી રીતનું જે છે તે મોટા પુરુષના શબ્દો શાસ્ત્રોમાં લખ્યા. અને સત્પુરુષનો મહિમા તો તુલસીદાસે પણ બાળકાંડમાં તો એટલો બધો લખ્યો, પણ એ પુરુષ ગોતવાનું ઓળખવા બહુ અઘરા. એ તો અમને ગોત્યા
કે આ લખ્યું છે એવા પુરુષ શક નથી ક્યાંય, તો એ ગોતવા નીકળ્યા. પણ મેં લખેલું હવે વાંચ્યા જાય, સત્પુરુષનું હેત કરવું, સત્પુરુષનું હેત કરવું, પણ ક્યારે કર્યું ક્યાં કરવું એ તો વાંચ્યા જવું ને, તો બધા વાંચ્યા જાય. હા, પણ છે તે નિર્દેશ કર્યો કે આ સત્પુરુષની હેત કરો, એવું કોઈ નિર્દેશ કરીને બતાવે ડાંગરી મહારાજ કે મોરારજી કાકા કે બધું ગમે તે છે તે કોઈ બતાવે છે કે આ ચોટો લ્યો જાઓ, અહીંથી મોક્ષનું દ્વાર ઉગાડું થશે, ભાગવતનું પોષણ થશે, જાઓ, એમ કોઈ કીધું? એ મુદ્દો છે. એમ બધું વાતો આપણે કહીએ, શાસ્ત્રમાં સત્પુરુષનો મહિમા બહુ કીધો, સત્પુરુષનો સંગ કરો, સત્પુરુષનો સંગ કરો, પણ ક્યાં કરવો એ ક્યાંય બતાવ્યું, ઓળખાયું કે છે ના? ક્યાં? જેને ભગવાનનો સંબંધ નથી, નિષ્ઠા નથી, આશરો નથી, ભગવાનનું સત્ય નથી, અને એના મુક્તિ ભાગવત ગીતા સાંભળે તો પણ એના જીવનું કલ્યાણ થતું નથી. મારે કે કલ્યાણ ના થાય તો કાંઈ નહીં, પણ મૂળગું આ શબ્દ મહારાજના છે. મહારાજના શબ્દ આપણે વિચારીએ તો કાંઈક આપણી જી સાચી આવે. આ લોકનું તો ધૈર્ય છે, આંખ મીતા એટલે પછી પડ્યું રહેશે ને. રાજ હોય તો શું ને, રૂપિયા હોય તો શું ને, બંગલા હોય તો શું, મોટરો હોય તો શું, આ વૈભવ આ લોકનું તો બધું સહેજ ધૂળનું. આંખ મીતાય એટલે ખલાસ થઈ જાય. અને આંખ મીતાવી આપણે એમ છે કે 80 વર્ષ થશે તારે મીતાવાની, એ તો આજે મીતી જાય. લો, જવાનું છોકરું હોય તો મીતી જાય. ફલાણા આપણે પેલા ભગત સ્વામી કેવા, ગૌતમ ભગત ને, હવે ગૌતમ ભગત ને ક્યાં મંડવા પથારી હતી, કાંઈ તાવે હતો, કાંઈ રોગે હતો, અટકાર્યું બપોરે ખરેખર. અને સવારમાં તો સ્વામી આગળ પ્રમુખ સ્વામી અહીં હતા, એમના પિતાશ્રીને એ હતા, અને સ્વામી આગળ કીર્તન બોલવા માંડ્યા. ત્યારે કોઈનું નથી રે, કોઈ પુરાણીનું કીર્તન, એમ કીર્તન બોલવા માંડ્યા. અને એ પાછા બપોરે જંગાય ખરા, પાછા જઈને સંગીત શાળામાં હુતા, ફરી પાણી પીવાયા, પાણી પીને ગયા. પણ એક મહારાજ કીધું ને કે પહેલા તો 100 વર્ષનું 1,00,000 વર્ષનું આયુષ, 1000 વર્ષનો ખાટલો અને 100 વર્ષ ડચકા ખાય ત્યારે જીવ જાય. અને આજ તો ત્રીજું નહીં 2 જ થયા, ત્રીજું નહીં 2 જ ડચકા. એક પેલા એટલું થયું, પેલા ભગત બેઠા હતા મુંબઈ વાળા, કોક પાણી લાવો બોલ્યા નહીં, બીજી હેટકી આવી થઈ ખલાસ જતા રહ્યા બીજી હેટકીમાં. તો આ ભગવાનની કેવી અકલ લીલા છે. તો આવું મૃત્યુ કોનું થાય? ભગવાનના ઘરના હોય પુરુષનું થાય, નકર સારું હેરાન થઈને મરવું પડે, દુઃખી થઈને મરવું પડે. આ છે તે આવું આ પાણીના પરપોટા જેવું છે, એનો આપણે મોહ રાખીને છતાં આપણે આ હું કરી રહ્યા છીએ, એ બધું એ ખોટું. એટલા માટે આપણે આ વિચાર કરવો. આપણે બીજાનું કલ્યાણ ન કરી શકીએ કાંઈ નહીં, પણ પોતાના આત્માનું તો રૂડું કરવું જ, તો મનુષ્ય દેહનું સાર્થક. અને એ જ લઈ જવાનું છે, બીજું બધું જ પડ્યું રહેવાનું આ લોકનું બધું. એટલા માટે મારે શું કહેવું? હા, એવા જે ભગવાનના એકાંતિક સાધુ તેના પ્રસંગ થકી ભાગવત ધર્મનું પોષણ થાય છે. હા, અને વળી જીવને મોક્ષનું જે દ્વાર તે પણ એવા સાધુના પ્રસંગ થકી ઉઘાડું થાય છે. ભગવાને અરે સાંભળો, હા, કપિલદેવ ભગવાને કહ્યું છે જે પ્રસંગમાં જે પાત્મન કવયો વિદુઃ સએવ સાધુ સુકૃતો મોક્ષ દ્વારમપાવતમ. જેવો એ જીવને પોતાના સંબંધીને વિશે દ્રઢ પ્રસંગ છે, જો તેવો જ પ્રસંગ જો ભગવાનના એકાંતિક સાધુને વિશે થાય તો એ જીવને મોક્ષ દ્વાર ઉઘાડું થાય. હવે આપણે એકાંતિક સાધુ ગોતવા જવાના રહ્યા હતા, ગોતવા જવાના રહ્યા હોય ભલે ગોતતા, પણ આપણે સ્વામી જેવા પુરુષ મળ્યા છે અને આપણે એમને સંભાળતા નથી. એમનું આપણે છે જેટલું નથી રાખતા એના કરતા કરોડ ઘણું આપણું રાખે, અને આપણે સંભાળ લે. ક્યાં દૂર દૂર પડે મારા ભક્તો શું કરતા હશે, શું ખાતા હશે, શું પહેરતા હશે, તે આ ધકેલ્યા કરે બધું માલ પાણી, અને તે આપણું સંભાળ રાખે છે. અને આપણું ચિત્તન આપણે એમનું નથી કરતા એટલું, એના કરતાં વધારે આપણું ચિત્તન એ કરે. આવા પુરુષ કોણ આપણે મળશે બીજા? કહો. માટે છે તે આપણે એક મના થઈને એવી એમાં આત્મબુદ્ધિ એમ હેત કરી નાખવું કે બીજા કોઈનો શબ્દનો ભાર પડે નહીં, કોઈનો છે તે ભાર પડે નહીં આપણા જીવમાં. ત્યાં સ્વામી કરતા કંઈક ઠીક છે. પેલા ગાંધારીના પેલા એના ગોળે રેણુકાની ત્યાં પેલા સજે કેવા ગાંધર્વો બહુ રૂપાળા, એટલામાં
ધમ્મજગની કે માથું કાપી નાખ, પરશુરામ કે તારી માનું કેમ પણ શું છે કે વ્યભિચારની શું વ્યભિચાર કર્યો કે ગાંધર્વ રૂપારા કીધા તે ભગવાનથી રૂપારા છે તો એમાં ભૂલ પડી ગઈ. એમ સ્વામીથી કોઈ વિદ્વાન નથી, કોઈ રૂપાળો નથી, કોઈ ગુણવાન નથી, કોઈ સદે સમર્થ નથી. આ આપણે જીવમાં બેહવું જોઈએ. અને જે બીજે કંઈક દેખાય તો એનું આપેલું, જે બીજે કંઈક સારું દેખાય આપણને થોડું ઘણું રૂપ દેખાય, આવડત દેખાય કંઈ તો એમ સમજવું કે મારા ઈષ્ટદેવનું આપેલું છે, મારા ગુરુનું આપેલું છે એના પાસે, કેમ સમજ તો આપણી નિષ્ઠા સાચી થાય ને કે માથું કપાય. આવી સમજણની દરકાર જોઈએ એમ કે છે. શું કે જુઓ કેમ સમજ ખરું ખોટું? જો એવો ને એવો પ્રસંગ સમજ્યા. પ્રસંગ એટલે તો ત્રણ હેરો ભેગી કરે છે અને પછી પાન દે. આ બધા ખેડૂત જાણે, નારાયણભાઈ ને દેવાભાઈ ને બધા જાણે. એને સજે પેલું પાન, પછી એ ત્રણ હેરોને ભેગી કરે, પછી એને પલાળે, પાણીથી ઓળમજે અને વાળ ચડાવીને, અને પછી જોવા જાય ત્યારે એક જ હેર લાગે. ત્રણ હેરો છે એવું દેખાય નહીં ભેગું, એક રૂપ થઈ જાય. એમ આપણે જયારે છે તે એક રૂપ થઈ જઈએ ત્યારે પ્રસંગ કર્યો કહેવાય. પણ તે એમની પ્રસંગ કર્યો ના કહેવાય. સંગ કર્યો એમાં સંગમાં ગુણ ના આવે, પ્રસંગમાં ગુણ આવે. તો એ કેસ મારે શું કે જુઓ. હા, હવે બીજું આ પ્રશ્ન એ કહ્યું, ભાગવત ધર્મ પોષણ ની વાત કરી, જીવન મોક્ષ નું દ્વાર ની વાત કરી કે આવી રીતે હવે ધર્મથી કે દેશકાળ ગમે તેવા આવે તો આપણે સત્સંગમાંથી પાછા ન પડીએ, નિયમ ધર્મથી આપણે ઉપાસનામાંથી, નિષ્ઠામાંથી, ધર્મથી પાછા ન પડીએ, એનો રસ્તો કયો છે તો એ બતાવે. જો સાંભળો, ભગવાનના વચનની ખટક. ખટક એટલે સમજો, આંખમાં કણું પડ્યું હોય તો ખટકા છે ને, કેવું ખટકા કહો. બોયરાની પાલેરાની વાગી હોય તો કેવું ખટકા છે એનો વિચાર કરો. એવી ખટક આપણને આ રહેવી જોઈએ, વચનની, ભગવાનના વચનની ખટક એમ કે, સ્વામીની આજ્ઞાની ખટક, સ્વામીના વચનની ખટક, એવી આપણને ખટક રહેવી જોઈએ. તો શું કહેજો, પરમેશ્વરના વચનની ખટક રહે અને નાનું મોટું વચન લોભી શકે નહીં. હા, એવી રીતનો જેનો સ્વભાવ હોય તેનો ગમે તેવો આપતકાળ આવે તો પણ એ ધર્મ થકી પડે જ. જો એક છેલ્લાના સર્વેસમાં આ શબ્દો છે, લોકલાજ હોય, ધર્માંશ હોય અને આસ્તિક ભાવ હોય. આસ્તિક ભાવ એટલે શું કે કર્યા કર્મનો બદલો જરૂર ભોગવવો પડે છે. આનું નામ આસ્તિક ભાવ. હા, નકર કેટલા નાસ્તિક, હવે કોને કઈ ગાણ્યું, કોણ ભોગવે, હા ગમે તેમ કરી લે એમ. એટલે મારે એક તો આસ્તિક ભાવ હોય, ધર્માંશ અને લોકલાજ. લોકલાજ એટલે શું, લાજે લુગડા ત્યાગીને લાજે જીતીએ દાન, લાજ વિનાના માનવી કોણ હશે? અરે ગધેડા. લાજ વિનાનું માનવી ગધેડું કહેવાય. લાજ આપી છે તો જ આપણે ત્યાં મર્યાદા રાખીએ. આપણે કોઈના ઘરમાં પહેરતા નથી, આપણે મા બાપનું દેવું ચૂકવીએ છીએ, આપણે જે કાંઈ છે તે એ લાજને લઈને કરીએ છીએ મર્યાદા. એમ લાજ હોય કે મારું કુળ કોણ, મારા ગુરુ કોણ, હું કયા આશ્રમમાં છું, એક જાતની જેને લાજ હોય એ અવરા પાટે જાય જ નહીં, લાજ વાળો. પણ લાજ વિનાના લુગડા પછી ગધેડા જેવો હોય પછી પોતાના લાઈનમાંથી આઉટ જાય કહો ને કે શું કરવા આઉટ જાય કહો. એટલે મારે કહે છે કે એક તો લોક લાજ હોય, આસ્તિક ભાવ હોય ને ધર્માંશ. ધર્માંશ મયારામ ભટ્ટ જેવો ઘોડીને મળતું જોવા જતા. એમ ધર્માંશ એટલે હું ધર્મની હું ચડી ગયેલી હોય એ પછી ગમે ત્યાં જાય તો એને એ હુંગને લઈ અને ધર્મ ન લો એમ કે. તો શું કે જુઓ, પરમેશ્વરના વચનની ખટક રહે ને નાનું મોટું વચન લોભી શકે નહીં, એવી રીતનો જેનો સ્વભાવ હોય હા તેને ગમે તેવો આપતકાળ આવે તો પણ એ ધર્મ થકી પડે જ નહીં. માટે જેને વચનમાં દ્રઢતા છે તેનો જ ધર્મ દ્રઢ રહે અને તેનો જ સત્સંગ પણ દ્રઢ રહે. એ પ્રમાણે ગયડા પ્રથમ પ્રકરણનું 54મું
વચનાવત થયું હરી રે પેલામાં છેલ્લાનું 28 ને હા બધું છેલ્લાનું હા છેલ્લા 28 શબ્દ લખ્યો મારે કે હુરીએ ચડાયો હોય ને ભગવાન થાય ઉભા હોય તો સંકલ્પ ના થાય કે મને હુરી ના કેમ જાણે તો કે કરતા હતા સર્વજ્ઞ અંતર્યામી જો શક્યા છે ત્યારે ઉત્તર કર્યો છે એ તો સર્વ કરતા ભગવાનને જાણે જે ભગવાન વિના બીજા કોઈનું કર્યું થતું નથી એમ સમજે તેને સંકલ્પ ન થાય. બહુ અઘરું છે એ કરતા હતા જાણવા સહેલી વાત નથી, અઘરી વાત છે. એમ સમજે તેને સંકલ્પ ન થાય ને ધીરજ રહે ને જે એમ ન સમજે તે તો થોડાકમાં અકળાઈ જાય ને ધીરજ રહે નહીં.